તમારા જીવનમાં ગરીબી તમારી આ 5 આદતોના કારણે આવે છે। અમુક પરિવારના સદસ્ય જીવનમાં ક્યારેક આગળ નથી વધતા, પછી કહો છો કે મારી તો કિસ્મત ખરાબ છે, પછી ભાગ્યને દોષ દેવા લાગો છો। દોષ તમારી કિસ્મત ભાગ્યનો નથી હોતું, દોષ તો તમારા અમુક ખરાબ આદતો અને ટેવના હિસાબે તમને તમારા જીવનમાં ગરીબી ભોગવાડે છે। તો કઈ છે આ 5 આદતો, ચાલો જણાવી દઉં। પહેલી, ઘરમાં ઝઘડા થવા, દરેક વાતમાં ઊંચી અવાજમાં એકાબીજા સાથે વાત કરવી, એકાબીજાનું સન્માન ના કરવું। આ આદતના કારણે માણસ ક્યારેક આગળ નથી વધતા। બીજું, તમારા ઘરમાં ભાંગેલી વસ્તુ, કાચની તૂટેલી વસ્તુ અને જૂના સામાન, લોખંડ, ફાટેલા કાગળિયા, જૂના બિલ અથવા આ વસ્તુ રાખવાથી તમારા જીવનમાં સદૈવ સંકટો આવે છે। ત્રીજું, ઘરને અવ્યવસ્થામાં રાખવું અને ઘરના સદસ્યોને પણ અવ્યવસ્થામાં, જેમ કે ફાટેલા કપડાં પહેરવા અને અશુદ્ધ રહેવું, પૂજાપાઠ ન કરવા। આ આદતો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લઈને આવે છે। ચોથું, લક્ષ્મીજીની કદર ના કરવી, જ્યાં ત્યાં ધનને મૂકી દેવું, ધન બહુ વધારે ખર્ચ કરવું અને કર્જ લઈને શોખ પૂરા કરવાથી તમારો રાહુ ખરાબ થાય છે અને તમારા ઘરમાં પૈસાની અછત સદૈવ માટે રહે છે। અંતમાં 5મું આવે છે, વાત વાતમાં બીજાને દોષ દેવું, હાય દેવી અને બહુ જ બળવું અને વાતે વાતે ઘરમાં રોવું, એકાબીજાનો ઘરમાં માન મર્યાદા ના રાખવી। આ આદતના કારણે ઘરમાં ક્યારેય રિદ્ધિ નથી રહેતી। તો આ 5 આદતો તમારા ઘરમાં છે, તો આજ જ તમારા જીવનમાંથી સુધારો લાવો અને આ આદતોને કાઢી નાખો। તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો પેજને ફોલો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અંતમાં જય માતાજી જરૂર લખી દેજો।